તો છોકરાઓ તૈયાર થઈ ગયા છે અને પગે લાગવા આવી ગયા છે. હરી 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 હરી. તો હવે યોગા માટે જાઉં છું. બાએ જ આ બાજુ દીવા કરી લીધા છે. છોકરાઓ રેડી? ચલો બા, જય શ્રી કૃષ્ણ. આજ તો ગાડીમાં ને હવે બધાય નીકળશું. આજે પણ ઝીણો ઝીણો વરસાદ ચાલુ જ છે. તો મિત્રો, યોગામાં અમે 15મી ઓગસ્ટની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. મસ્ત જે આપણું વંદે માતરમનું ગીત છે ને તે છે. અત્યારે મ્યુઝિક મસ્ત ચાલી રહ્યું છે અને વંદે માતરમ વંદે માતરમ એ વાળું સોંગ છે ને તે આખું છે. અને મેં એટલે કાઢી નાખ્યું છે, મીન્સ મ્યુટ કર્યું છે કે કોપીરાઇટ ન આવે એટલે. તો તમે પ્રેક્ટિસ જોઈ શકો છો. હું તમને દેખાણી કે નહીં કોમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ, યોગા પૈતા છે ને તમે જોઈ શકો છો વરસાદ એ ચાલુ થયો છે. તો યોગામાંથી આવી ગઈ છું અને આજે તો મગની મોગર દાળમાંથી રેસીપી કરવાની છે. ચાલો કરી લઈએ, કેમ કે બહુ જ ગરમી થાય છે. તો પછી મેં કીધું સીધું નાવા નથી જાઉં, રેસીપી કરીને પછી પરસેવો બહુ જ થઈ જાય છે તો નાવા જઈશ પછી. ફ્રેન્ડ્સ, રેસીપી બની ગઈ છે મસ્ત મગની દાળનું શાક, પીળી દાળ. તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, સરસ રેસીપી થઈ ગઈ છે. હવે છોકરાઓને તેડવા જાઉં છું. તો ફ્રેન્ડ્સ, છોકરાઓને તેડીને આવી ગઈ છું. વાગ્યા છે 1:15. તો તમે જોઈ શકો છો મોપ જઈ રહ્યું છે હોલમાં. અહીં અમારો રૂમ ને છોકરાનો રૂમ વચ્ચે પોર્ચ થઈ ગયું, તો પછી આ સિલેક્ટ કરતાં રહી ગયું હતું. તે બાકી રહી ગયું હતું, નહીંતર અમે સ્કૂલેથી આવીને ત્યાં સુધીમાં થઈ ગયું હોય. તો મિત્રો, આજની થાળી બિલકુલ રેડી થઈ ગઈ છે. રોટલી જે રેસીપી કરી તે મગની દાળ, ચટણી, ટમેટા, કેળા, દાદા કે ઘી અને ખાંડ નથી નાખવી, અને મસાલાવાળી છાશ. તો દાદાને થાળી દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. તો હવે જમી લઈશું. મારા હાટુ ભાખરી કરી છે. એકટાણું છે એટલે ભાખરીની ઈચ્છા હતી તો ભાખરી મગની દાળ. શું દાદા, કેવી થઈ દૂધીની દાળ? દૂધીવાળી મગની દાળ. બાવ તીખી નહીં કીધું, મરચા. શું નિર્વાહ ખાય છે મગની દાળ ને ભાખરી ચોરીને, દાળ બાટી જેવું કરીને? દાળ બાટી છે. લે લે લે, દાળ બાટી. તાર નિશા સ્કૂલે શું હતું નાસ્તો? પાવભાજી. પાવભાજી. સરસ, લ્યો. રૂહી તો ઘી, કેળા ને દાળ ને બધું ખાય છે. બધું ભાવે માં દીકરીને. તો કાતરીનો ડબ્બો, વેફરનો ડબ્બો ખોલ્યો છે ને આ બાજુ તેલ મૂકી દીધું છે. સરસ આવી ગયું છે. તો આ બાજુ બાએ દીવા કરી લીધા છે. 7 વાગ્યા છે.
તો જો આ બાજુ બા મરચાં લઈને આવ્યા છે તો ડીટિયા કટ કાઢી લીધા છે અને સરસ ધોઈને રાખી દીધા છે. આ બાજુ ધાણા ભાજીને પણ સાફ કરી લીધી છે, પણ દાંડલાને ધોઈ કરીને રાખ્યા છે. પછી તેને સમા કરીને ચટણી કરીશું. જો રાકેશ આવી ગયા છે, 8:30 થયા છે. કેવો રહ્યો દિવસ? સરસ. બિઝી? યસ. છોકરાઓ નીચે મળ્યા? ના, નથી મળ્યો. ઓકે. જોયા અમે પણ કામમાં હતા, ડેકોરેશન ચાલુ કર્યું 15મી ઓગસ્ટનું. હા. તો આ બાજુ નીરવાબેન માટે ભજીયા થઈ રહ્યા છે પતરીના. તો છોકરાઓ આવી ગયા છે. પ્રેક્ટિસ થઈ ગઈ ને? હા શું નીચે ડેકોરેશન કરતા હતા? શું ક્યાં પોઈગું? થઈ ગયું અને છે ને અમે હેલ્પ કરી દીધી. હે નિર્વા, તું શું કરતી હતી? મસ્તી. મસ્તી, એન્જોય. હેલ્પ કરી? હેલ્પમાં શું કર્યું? હેલ્પમાં ઓલું લગાવી દીધું, ટેપ ચીપકાઈ દીધી એવું. સરસ હો. દોરી લગાવી દીધી. તો છોકરાઓ પતરીના ભજીયા માંડ્યા છે ખાવા. બાજુ કામિની બેનની ઘરે વડાપાઉંનો ઓર્ડર આપેલો. મસ્ત ગરમા ગરમ વડાપાઉં આવી ગયા છે. તો બા દાદા અને રૂહી તાર વડાપાઉં આવી ગઈ બેટા, લઈ લે. ગરમ હશે હો. તારે નિર્વા ટેસ્ટ કરવું છે વડાપાઉં? ઓકે, હાલો દાદા. કામ નથી. ચટણી કાઢ લઈ એક હજી ડીશ સારે. તો આ બાજુ દાદાની પ્લેટ કરી લીધી છે. 3 વડાપાઉં ને ચટણી. એક આ એક્સ્ટ્રા છે. રૂહીને જો ખાવું હોય, એક બા દાદાને ઘટે તો ખાય, બાના 2. તો શું ગોતવા આવ્યા બા? દવા. કેવા છે દાદા? સરસ. કામિની બેનના વડાપાઉં સરસ હોય છે. તો ફ્રેન્ડ્સ, બહાર નીકળ્યા છીએ. રાકેશે ઓફિસેથી જ ફોન કરીને કીધું હતું કે ફરાળ કાંઈ બનાવતી નહીં, આપણે બહાર જાશું સાબુદાણાની ખીચડી ખાવા. ઈ બાને બહાર આટો કે દિવસનો માર્યો નથી તો મારી આવીએ. મેં કીધું સારું. તો સાબુદાણાની ખીચડી મંગાવી છે. તો જ્યુસ આવી ગયો છે. મસ્ત બાબુ પોચાનો એટલે કે ગુલાબનો હલવો બનાવ્યો છે. એટલો ટેસ્ટી બને છે કે વાત ના પૂછો. તો આવી રીતના પેર બાબુ પોચા હોય તેનો સરસ હલવો કર્યો છે ફરાળી. તો તમારે આની રેસીપી જોવી હોય તો જરૂરથી સિલ્વર સ્પૂન હીરુઝ કિચન વિઝિટ કરજો, અથવા તો કોમેન્ટમાં લિંક માગજો, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપી દીધી હશે. જરૂરથી બનાવજો ઘરે, બહુ જ ટેસ્ટી બને છે. સિઝન છે ત્યાં બનાવી લ્યો. તો ફ્રેન્ડ, 10:15 થયા છે. રેસીપીનો એન્ડિંગ જે બધું હતું તે બારેથી આવીને પછી કરવાનું હતું. તો ભગવાનનો કાઢી લેશું, કાલે બા દઈ દેશે. તો બા દાદાને ચાખવા દઈ દઈશું. લ્યો મળી ચાખીને કયો. આ થોડોક જ રેસીપી હાટો કર્યો હતો ને એટલે થોડો જ આવશે. શું મળી, કેવો લાગ્યો? એમ ને દાદુ? બહુ સરસ. આમ કેના જેવું લાગે? માવા જેવું લાગે? પેંડા જેવું. હા. શું રૂહી, તાર ખાવું છે? તો હવે રાકેશ ચાખીને કહેશે કેવો થયો તે. નો વર્ડ્સ. હા, ઓનલી ટેસ્ટ. બહુ મસ્ત થયો ને. મેં 1 સ્પૂન ચાખીને તો ઓહો, આહા હા, આમ પ્યોર માવો ખાતા હોય ને પેરનો સ્વાદ ને
મસ્ત મજા પડી ગઈ, કલાકંદથી પણ બેસ્ટ. આપણો પ્લાસ્ટિક ગયો છે. હા, થેન્ક યુ. ટેપ સ્પૂન. Tablespoon from Chef Ranveer. માસ્ટર શેફમાં કે એન્જોય. તો ફ્રેન્ડ્સ, મજા પડી ગઈ. એકદમ પ્યોર માવો ખાતા હોય તેવી ફિલિંગ આવી. તો આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.